ખાંભામાં ચોગ્ગા છક્કાની રમઝટ વચ્ચે કેપીએલ ક્રિકેટ મહોત્સવનું ભવ્ય સમાપન. હજારો ક્રિકેટ પ્રેમીઓની મેદની વચ્ચે મારુતિ 11 ચાંચકવડ બની ચેમ્પિયન. સ્થાનિક રમતગમતને વેગ આપવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ખાંભાના ઉત્સાહી યુવાનો યુવા ક્રિકેટ ટીમ તેમજ મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ ખાંભા દ્વારા આયોજિત ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખાંભા પ્રીમિયર લીગનું ગઈકાલે હજારો ક્રિકેટ પ્રેમીઓની પ્રચંડ હાજરીમાં શાનદાર સમાપન થયું છે. ઘણા વર્ષો બાદ યોજાયેલા ભવ્ય ક્રિકેટ મહોત્સવે સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને રોમાંચ જણાવ્યો હતો. સતત 10 દિવસ સુધી ચાલેલી આ હાઈ વોલ્ટેજ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી નામાંકિત 32 જેટલી ટીમોએ ભાગ લઈ પોતાના ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ગઈકાલે રાત્રે હજારો ક્રિકેટ રસિકોની જનમેદની વચ્ચે રમાયેલા ફાઇનલ મુકાબલામાં મારુતિ 11 ચાંચકવડ અને કલરવ 11 ખાંભા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ રોમાંચક મેચમાં અદ્ભુત રમત દાખવીને મારુતિ 11 ચાંચકવડની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે કલરવ 11 ખાંભાની ટીમ રનર્સ અપ રહી હતી. યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી ચુડાસમા સાહેબ તેમજ ખાંભા શહેરના તમામ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા અને રનર્સ અપ ટીમોને ભવ્ય ટ્રોફી, મેડલ, શિલ્ડ તથા રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે આયોજક ટીમના જયદેવસિંહ રાઠોડ, મહિરાજસિંહ રાઠોડ, રાજુભાઈ મકવાણા, સ્મિત ભટ્ટ, અમરદીપસિંહ રાઠોડ તેમજ અન્ય 25 જેટલા ઉત્સાહી યુવાનોએ દિવસ રાત ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આટલી મોટી જનમેદની વચ્ચે પણ સંપૂર્ણ શિસ્ત અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાંભા પોલીસ તથા હોમગાર્ડ જવાનોએ પ્રશંસનીય અને ચુસ્ત બંદોબસ્ત જાળવીને શ્રેષ્ઠ સહયોગ આપ્યો હતો. કોઈપણ વિવાદ વગર ખેલદિલીપૂર્વક સંપન્ન થયેલા આ ભવ્ય આયોજનની સમગ્ર ખાંભા પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા.